Painted, painless learning. પેલો દાખલો આપણને આપ્યો છે sin 2x બરાબર sin 60 ગુણ્યા cos 30 માઇનસ sin 60 ઇન્ટુ sin 30 તો x ની કિંમત ખાલી જગ્યા છે અથવા તો x ની કિંમત શોધો. આ દાખલો ખાલી જગ્યામાં પૂછાઈ લે. તો ડિયર સ્ટુડન્ટ્સ પહેલા ચેપ્ટરના સૂત્ર યાદ કરી લઈએ. sin થીટા નું સૂત્ર હતું સાબાના છેદમાં કર્ણ, બધા યાદ રાખજો ભાઈ. cos થીટા નું સૂત્ર હતું પાબાના છેદમાં કર્ણ. જે નહોતા એ લોકોને રિવિઝન થઈ જાય, જે હતા એને ફરીથી યાદ રહી જાય. એટલે હું એવું જ સમજીને કરાવું કે આ ચેપ્ટર પહેલી વાર કરાવું છું. sin cos અને tan થીટા નું સૂત્ર છે શું છે ભાઈ? સાબાના છેદમાં પાબા. હાલો જાગોસ ને બધાય? હાલો બધા એક વખત બોલો. sin થીટા નું સૂત્ર cos થીટા ના સૂત્ર પાબાના છેદમાં કર્ણ, tan થીટા નું સૂત્ર સાબાના છેદમાં. આ ત્રણ સૂત્ર આવડે તો બીજા ત્રણ સૂત્ર એના ઊંધા હોય. દાખલા તરીકે sin નું ઊંધું થાય cosec, એટલે cosec થીટા તાન ઊંધું કરી નાખવાનું કર્ણના છેદમાં સાબા. હા કે ના? ઓકે આગળ વ્યા જઈએ. પછી cos નું ઊંધું થાય sec થીટા, એનું સૂત્ર થાય કર્ણના છેદમાં પાબા. હાલો ધ્યાન રાખજો. અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ પાબાના છેદમાં સાબા. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? આ સૂત્ર છે બરાબર, બધા યાદ રાખે. sin થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, cosec થીટા નું સૂત્ર કર્ણના છેદમાં સાબા, cos થીટા નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, sec થીટા નું સૂત્ર કર્ણના છેદમાં, tan થીટા નું સૂત્ર સાબાના છેદમાં પાબા અને cot થીટા નું સૂત્ર પાબાના છેદમાં. તો યાદ રાખો sin નું ઊંધું, sin નું ઊંધું, cos નું ઊંધું, tan નું ઊંધું. વાર્તા પૂરી? ઓકે. હવે ધ્યાન રાખો એક બીજી વસ્તુ. તમારા લોકોને નિત્યાસમના ત્રણ સૂત્ર યાદ રાખવાનું છે જે આગળ દાખલામાં આવશે. પહેલું સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ પહેલું સૂત્ર. શું સૂત્ર છે? પછી છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ ત્રણ નિત્યસમના સૂત્ર છે. નિત્યસમના સૂત્રવાળા જે દાખલા હશે બેઝિક મેથ્સ વાળાને હું એવું કહીશ કે તમે ઓપ્શનમાં કાઢી લો, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કરવાના ઈઝી હશે તો કરાવીશ. બરાબર છે? હાલો પણ આ નિત્યસમના ત્રણ સૂત્ર આવડવા જોઈએ. બરાબર? 8.3 ની અંદર આવે, 8.1 ની અંદર આ આવે, 8.3 ની અંદર આ આવે, 8.2 ની અંદર તો કે ગાંધી બાપુના ત્રણ વાંદરા યાદ છે ને? ગાંધી બાપુના ત્રણ વાંદરા. બરાબર ને? ટેબલ યાદ ન રાખવું હોય તો ગાંધી બાપુને કેટલા વાંદરા યાદ રાખવાના? ત્રણ. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો, ત્રીજો વાંદરો 60 નો. બરાબર ને? હાલો હા કે ના? તો અહીંયા હું લખી નાખું 60. અને શું યાદ રાખ્યું હતું ભાઈ? 2 √2 2, પછી √3 1 1 1 √3. પછી વિદ્યાર્થી મિત્રો આ જે ઊભી લાઈન છે આને શું કહેવાય બચાવ? સાબા કહેવાય. બધાય ત્રિકોણની અંદર આ જે આડી લાઈન છે એ પાબા અને આ જે ત્રાસી લાઈન છે એ કર્ણ. હાલો ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? તો 8.1 ની અંદર આમ રીતે કરવાના, 8.2 ની અંદર આ રીતે કરવાના અને 8.3 ની અંદર આ રીતના દાખલા. ત્રણ નિત્યસમના સૂત્ર એક વખત બોલી જઈએ. બોલો શું સૂત્ર છે ભાઈ? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર થીટા માઇનસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. નિત્યસમમાં મને પહેલું સૂત્ર યાદ રહી જતું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ બીજા અને ત્રીજા સૂત્રમાં મને બહુ કન્ફ્યુઝન થતું. હું sec આરે cot લખી નાખતો અને cosec આરે cot લખી નાખતો અને આવા લોચા પડતા. તો મેં કેમ યાદ રાખ્યું તું હું તમને કહી દઉં. જો ભાઈ cosec ની અંદર CO આવે અને cot ની અંદર એ શું આવે? CO. એટલે મેં યાદ રાખ્યું હતું કોકો. હું યાદ રાખ્યું હતું એટલે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો sin cos આવી ગયા, cosec અને cot આવી ગયા, તો વધ્યું કોણ? sec. તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો પહેલું અને ત્રીજું સૂત્ર યાદ રહી જાય તો બીજું સૂત્ર યાદ રહી જાય. કોઈને કઈ ડાઉટ છે આમાં? હા, આખું ચેપ્ટર આની અંદર આવી ગયું 8મું. હવે આપણે બધા દાખલા કરીએ એટલે આપણા જે છે એ ડાઉટ ક્લિયર થાય અને દાખલા બધા આપણને આવડી જાય સરસ મજાના.
હાલો હવે દાખલો કરીએ. દાખલામાં શું કીધું ભાઈ? sin 2x. આપણે x ની કિંમત ગોતવાની છે. બરાબર. આપણને એમ કીધું sin 60. તો sin 60 ની કિંમત મૂકવાની. કોઈ કહેશો sin 60 ની કિંમત શું છે? તો જુઓ sin 60 30 45 કે એટલે ગાંધી બાપુને 3 વાંદરા દોડ નાખવાના. 30 45 ને 60 પછી શું કરી નાખવાનું? 2 √2 2 √3 1 1 ને 1 1 √3. sin 60 કીધું એટલે 60 નો વાંદરો જોવાનો. sin નું સૂત્ર શું છે? સાબાના છેદમાં શું છે? તો 60 ના વાંદરામાં સાબા કોણ છે? સામેની બાજુ √3. મેં કીધું ઊભી લાઈન સાબા છે, કર્ણ એટલે ત્રાસી લાઈન. તો સાબા √3 છે, કર્ણ કેટલા છે? 2. એટલે sin 60 ની કિંમત કેટલી મળે? √3 ના છેદમાં ગુણ્યા cos 30. cos નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. તો પાબા કેટલા છે? √3. કર્ણ કેટલા? 2. 30 કીધું એટલે મેં 30 ના વાંદરામાં જોયું, √3 ના છેદમાં 2. હાલો માઇનસ. હવે કોની વેલ્યુ જોવાની છે? cos 60. cos નું સૂત્ર શું છે ભાઈ? પાબાના છેદમાં કર્ણ. 60 કીધું એટલે ત્રીજો વાંદરો પાબા 1 ને કર્ણ કેટલા? 2. એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા sin 30. sin નું સૂત્ર શું છે ભાઈ? સાબાના છેદમાં કર્ણ. કેટલામાં વાંદરો? પેલો, બીજો, ત્રીજો? કેમ ખબર પડે? પેલો 30 છે એટલા માટે. તો પેલામાં સાબા 1 ને કર્ણ 2 એટલે જવાબ કેટલો? 1 ના છેદમાં 2. તો બસ કિંમત મૂકી દીધી, દાખલો થઈ જશે. sin 2x એમનેમ √3 એટલે 3 એના છેદમાં 2 દુ 4 માઇનસ 1 1 2 દુ sin 2x એમનેમ 3 માંથી 1 જાય એટલે 2 એના છેદમાં 4 2 1 2 દુ. તો sin 2x બરાબર 1 ના છેદમાં 2. હવે તમારે ઈ ગોતવાની કે sin ની કોની કિંમત 1 ના છેદમાં 2 છે? તો આપણે 1 ના છેદમાં 2 અહીંયા મૂક્યું હતું ને. જો કોની કિંમત હતી? 1 ના છેદમાં 2 કોની કિંમત છે? sin 30. તો આ 1 ના છેદમાં અહીંયા મૂકું છું sin 2x એમનેમ ને અહીંયા મૂકી દઉં sin 30. કેમ? કારણ કે sin 1 ના છેદમાં 2 ની કિંમત જે છે એ sin 30 છે. sin ઉડી ગયા, 2 ગુણાકાર છે આ બાજુ, હોય તો ભાગાકાર એટલે દાખલો પૂરો થઈ ગયો. x નો જવાબ આવ્યો 30 ના છેદમાં 2. ખબર પડી ગઈ? ન ખબર પડી હોય ધ્યાન રાખો બચ્ચાઓ. અહીંયા વધ્યું હતું 2x, અહીંયા વધ્યું હતું 30. આપણને x ગોતવું છે એટલે 2 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે x બરાબર 30 ના છેદમાં 2. એટલે જવાબ કેટલો આવે? 15. તેથી x બરાબર 15. કોઈને કઈ ડાઉટ? તો લ્યો આ રીતે આ દાખલો કરવાનો છે. x નો જવાબ મળી ગયો. ઈઝી છે? ઓકે. લખવાનો ટાઈમ છેલ્લે મળશે અથવા એકાદો અઘરો દાખલો આવશે ક્યારે મળશે. હાલો પેન્ટેડ એપ્લિકેશન જે યુટ્યુબમાં જોતા હોય એને ડાઉનલોડ કરી લ્યો. બાકી સમત્વ એકેડમી છે 11th 12th સાયન્સ માટે નીટ અને JEE ની તૈયારી કરાવે છે. ફોર્મ નીચે આપ્યું છે. બીજો સમ જોઈ લઈએ પછી આપણે અઘરો સમસ્યા લખવા આપીશ. શું કીધું ભાઈ આપણને? sin થીટા બરાબર કેટલા આપ્યા ભાઈ? 3 ના છેદમાં 5 હોય તો હોય કઢાઈ ગયું છે. તો આપણને શું કીધું? cos થીટા અને tan થીટા ગોતી લઈએ. 8.1 નો દાખલો છે. કેનો છે? બરાબર. sin થીટા 3 ના છેદમાં 5 આપ્યું છે. તો એનો મતલબ એવો sin થીટા નું સૂત્ર ન બોલે ની માના આમ. sin થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. હાલો ડન થઈ ગયું. ઓકે. હું અહીંયા દોરું છું ત્રિકોણ દોરાઈ ગયું. ઓકે. અહીંયા આપું a, અહીંયા આપું b, અહીંયા આપું c. આપણને sin થીટા કીધું. જો sin a કીધું તો a પાસે થીટા લે, c કીધું તો c પાસે થીટા લે. અહીંયા કઈ કીધું નથી એટલે ક્યાં થીટા લેવો? a પાસે કે c પાસે? b પાસે લેવાય? ત્યાં તો કાટખૂણો આવે. b પાસે થીટા આવે? બોલો a પાસે લેવો c પાસે? c પાસે. તો અહીંયા હું થીટા લઈ લઉં. તો આ થીટાની સામેની બાજુ એટલે ab સાબા કહેવાય. આ થીટાની પાછળની બાજુ એટલે પાબા કહેવાય. અને b કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. ડન છે? હાલો કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? થીટાની સામેની બાજુને સાબા. સાબા એટલે સામેની બાજુ. થીટાની પાછળની બાજુને પાબા એટલે પાછળની બાજુ. હવે દાખલામાં આપણને સાબા કેટલા આપ્યા? બોલો કેટલા આપ્યા? તો અહીંયા 3 લખી નાખું. પછી કર્ણ કેટલા આપ્યા? 5. તો અહીંયા લખી નાખું 5. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે સૌથી પહેલા શું ગોતવું પડે? BC ગોતવું પડે, પાબા ગોતવું પડે. તો કયા દાદાનું સૂત્ર? કયા દાદા? પાયથન દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો. તો આમાં કર્ણ કોણ છે?
એસી તો આપણે કરીએ હાલો ભાઈ એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો તો બાકીની બે બાજુ એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એસી છે આપણી પાસે કેટલું છે 5 હાલો તો અહીંયા 5 નો વર્ગ એ બી છે આપણા પાસે કેટલા છે 3 ક્યાં છે તો કે સાહેબ અહીંયા એટલે 3 નો વર્ગ બીસી છે આપણા પાસે નહીં તો એમ 5 નો વર્ગ 3 નો વર્ગ વત્તા બીસી નો વર્ગ 9 પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ 25 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ બીસી સ્ક્વેર 25 માંથી નો જાય એટલે 16 બીસી વર્ગ તેથી બીસી બરાબર 16 નું વર્ગમૂળ કોઈને કઈ ડાઉટ પાકું 100%? હાલો તો હવે અહીંયા જે છે એ બીસી બરાબર કેટલા મળી ગયા 4 મળ્યા. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે ગોતવાનું છે cos થીટા. શું ગોતવાનું છે? તો cos થીટા નું સૂત્ર શું આવે હે જોરથી બોલો. તો દાખલામાં જુઓ પાબા કેટલા છે કર્ણ કેટલા તો 4 ના છેદમાં પછી tan થીટા નું સૂત્ર સાબાના છેદમાં હાલો સાબા કેટલા 3 પાબા કેટલા એટલે 3 ના છેદમાં 4 5 કર્ણ છે સાબાના છેદમાં પાબા સાબા 3 પાબા 4 એટલે 3 ના છેદમાં 4 દાખલો પૂરો થઈ ગયો 2 માર્ક્સ રોકડા. એના પછીનો દાખલો કરીએ ભાઈ. હાલો હવે આ દાખલો લખવા આપીશ કારણ કે થોડુંક ટૂમ થાય એવું છે બરાબર ને. હાલો આના જેવો ચોપડીમાં દાખલો છે જ ઓલરેડી સ્વાધ્યાય 8.a દેખાડું કાઢો હાલો બધાને પછી દાખલો હોમવર્કમાં કાઢવાનો. કેટલા ચોપડી લાવ્યા કાઢો ચોપડી. આ દાખલો છે ઉદાહરણ 5 છે બેટા કેટલામું છે ઓકે. આના જેવો ચોપડીમાં દાખલો છે દાખલા નંબર 10. કયો દાખલો છે હે હા પણ હું એમ કહું આના જેવો 10મો છે એમ કહું. હા હવે જો આના જેવો દાખલો કયો છે 10મો. આ બધાને હોમવર્કમાં કરવાનો તમારે કરવાનો ને તમારે કરવાનો ડન છે. હાલો આગળ વધીએ. આ ઉદાહરણ કેટલામું છે ઉદાહરણ 5 ધ્યાન રાખો. હાલો બધાને ધ્યાન અહીંયા શું કીધું ભાઈ ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. હું ત્રિકોણ દોરું છું મને દોરતા નથી આવડતું. હાલો જરાક મને કયો મારે P ક્યાં મૂકવાનું ક્યાં મૂકવાનું ભાઈ કાટખૂણામાં અહીંયા P મૂકવા હા કે ના ત્યાં નહીં મૂકવાનું હું સીધી લાઈન કરું છું નથી મૂકતો બાપા. હાલો અહીંયા મૂકું P તો હવે મૂકી દઈએ અહીંયા ગમે ત્યાં Q અને અહીંયા ગમે ત્યાં મૂકીએ R. એકચ્યુઅલી આ જે છે કે ને RPQ છે. જો તો ઉદાહરણ 5 માં OPQ છે. હા તો અહીંયા મેં Q મૂક્યું છે સોરી OPQ છે ને અહીંયા O મૂકી દો. હાલો ડન થઈ ગયું. હજી એક વખત સમજાવો. હાલો આપણને શું કીધું ત્રિકોણ OPQ આપ્યું કાટખૂણો શું કીધો P તો ગમે ત્યાં O મૂકી દઈએ ને ગમે ત્યાં Q મૂકી દઈએ એમાં કઈ વાંધો નથી. સમજાઈ ગયું એમાં કઈ નથી. હાલો હવે OP બરાબર હે કેના બરાબર 7 OP ક્યાં છે ઊભી લાઈન. હાલો આને 7 કહી દઉં બરાબર. OP 83 ક્યાં છે 83 OQ છે માસી પછી કે લગન નથી થતા. હાલો હવે શું છે ભાઈ આપણને દાખલામાં શું આપ્યું OQ માઇનસ PQ બરાબર 1 હા કે ના. તો આપણને એમ કીધું sin Q શોધો અને cos Q મતલબ એવો થીટા ક્યાં લેવાનું છે ભાઈ આપણે Q પાસે. કોઈને કઈ ડાઉટ આગળ વયા જઈએ. તો હવે આવો જ્યારે દાખલો હોય ને ત્યારે તમારે x ધારવાનો. શું ધારવાનો x. તો કોના બરાબર ધરાય તો કે જે માઇનસ હોય ને એના બરાબર ધરાય. અહીંયા માઇનસ કોણ છે PQ તો આપણે ધારી લઈએ ધારો કે PQ બરાબર x છે. શું છે કોઈને કઈ ડાઉટ છે આમાં નહીં. આપણી આગળ સમીકરણ આપણને આપ્યું છે કે OQ માઇનસ PQ બરાબર 1. ધ્યાન રાખજો OQ એમ નામ PQ કેવું છે આપણે x ધારી લીધું ને એટલે અહીંયા PQ બરાબર માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1. x ને કરતા બનાવીએ તો x બહાર વિયો જાય એટલે પ્લસ થઈ જાય. 1 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થઈ જાય એટલે OQ માઇનસ 1 બરાબર x. તો x ની કિંમત મળી ગઈ. x ની કિંમત કેટલી મળી OQ માઇનસ x. હાલો તો હવે જરાક ધ્યાન રાખજો. તો આપણે x કોના બરાબર ધાર્યું હતું PQ અહીંયા છે અહીંયા x લખી નાખું. હાલો અહીંયા આપણને શું મળ્યું ભાઈ x ની કિંમત કેટલી મળી ભાઈ
એક મિનિટ હો, આપણે OQ ને કરતા બનાવીએ, સોરી, કારણ કે આપણે આગળ અહીંયા શું છે, પાયથાગોરસનું સૂત્ર મૂકશું તો આપણે મૂકવું પડશે ને OQ નો સ્ક્વેર, એટલે આપણે કરતા કોને બનાવીએ છીએ, OQ ને. તો આ -x છે, ઓલી બાજુ જાય તો પ્લસ, એટલે આપણે અહીંયા લખી નાખીએ OQ = 1 + x. હવે દાખલો બધાને આગળ કરવાનો છે, પણ પહેલા હજી કોઈ ડાઉટ હોય તો પૂછી લો, સવાલ આવવા દો. હા, ફરીથી સમજાવીએ એટલે બધાને સવાલ ડાઉટ સોલ્વ થઈ જાય. હાલો, બધા મને જોવો આપો, ત્રિકોણ કયો કીધો? હે? OPQ. કાટખૂણો કોણ કીધો? P, એટલે અહીંયા P મૂક્યો, અહીંયા O મૂક્યો ને અહીંયા Q મૂક્યો. દાખલામાં OP = 7, એટલે OP = 7 લખી નાખ્યો. આપણને આપ્યું OQ - PQ = 1, તો PQ = x ધારી લીધું. સૂત્ર મૂક્યું OQ - PQ = 1, PQ ની જગ્યાએ મૂક્યું 7, એટલે OQ - x OQ બરાબર કેટલા મૂક્યા? 7 નહીં, x મૂક્યા = 1, -x છે, આ બાજુ આવે તો કેવા થાય? પ્લસ. હાલો, કોઈને કઈ ડાઉટ? હજી એકવાર, હે બચ્ચા? હા, તું નહીં ધારતો, બાકી બેઝિક મેથ્સ વાળા નો હાલે. પછી OQ નો વર્ગ 2 × OQ, તો આ ઓકાઈ જાય, બરાબર. હજી એક વખત હાલો, જો અહીંયા ધ્યાન રાખો, હજી એક વખત લખું છું. OQ બરાબર આપણે શું કરીએ, સોરી, PQ બરાબર આપણે શું ધારીએ છીએ, તો સૂત્ર મૂકી દઈએ OQ - PQ = 1, OQ એમનામ -x એમનામ = 1, -x છે, આ બાજુ તો પ્લસ થાય, એટલે OQ = 1 + x. હવે પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણ કોણ છે? હાલો, શું મૂકું? OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. OQ શું છે? બોલો, 1 + x એનો વર્ગ બરાબર OP કેટલું છે? 7, એટલે 7 નો વર્ગ વત્તા PQ કેટલા છે? x. આપણે ધાર્યું ને, ક્યાં ધાર્યું? અહીંયા, એટલે x નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? હવે જો અહીંયા 1 + x છે, એટલે a + b નો વર્ગ થયો ને, એટલે સૂત્ર શું આવે? પેલાનો સ્ક્વેર વચ્ચે ત્રણેયનો ગુણાકાર ને છેલ્લે છેલ્લાનો સ્ક્વેર. ઘણા એમ થતું હોય હું બોલે સાહેબ તો કે a² + 2ab + b², અને ટૂંકમાં શું કહેવાય? પેલા તો પેલાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 વચ્ચે 2ab એટલે 2 × પેલી બીજી, તો 2 × 1 તો 2 × એને × x એટલે 2x, છેલ્લાનો વર્ગ એટલે x નો વર્ગ, 7 નો વર્ગ વત્તા x નો વર્ગ, x વર્ગ પછી આ 1 પ્લસ છે, આ બાજુ આવે તો 2x = 49 - x, તો 2x = 48, 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો x = 48 / 2, એટલે જવાબ કેટલો આવે? 24. કેમ? 2 × 2 = 4 અને 2 × 4 = 8, એટલે કેટલો જવાબ આવે? 24. હા, વાય લાગે છો ભાઈ. હાલો, ડન થઈ ગયું. તો x = 24 મળ્યું. હવે આપણે અહીંયા લખી નાખું PQ 24 મળી ગયું. OQ ગોતવાનું છે, તો 1 + 24 એટલે કેટલા થાય? એટલે કે OQ આપણને કેટલું મળી ગયું? 25. હા કે ના? હવે આપણને શું ગોતવાનું કીધું દાખલામાં? sin Q. હાલો, sin Q મતલબ એવો, થીટા કોની પાસે લેવાનો? Q પાસે. એટલે આમાં સાબા કોણ થાય? સાબા કોણ થાય? થીટાની સામેની બાજુ, એટલે સાબા, એટલે કોણ થાય? OP. પાબા કોણ થાય? પાબા કોણ થાય? PQ. આ કાટખૂણો છે, કર્ણ કોણ થાય? આ કર્ણ થાય. હા કે ના? બોલો, sin Q ગોતવાનું છે. sin નું સૂત્ર સાબાના છેદમાં બોલો, સાબા કેટલા? સાબા કેટલા? 7 છે, 25 નથી. ઠીક, હાલો, 7. કર્ણ કેટલા છે? એટલે 7/. રવિના અહીંયા ધ્યાન રાખ, cos Q, cos નું સૂત્ર પાબાના છેદમાં. હાલો, બોલો, પાબા કેટલા? ક્યાં છે? અહીંયા નીચે. કર્ણ ક્યાં છે? જવાબ કેટલો આવે? 24/25. દાખલો થઈ ગયો પૂરો. હવે ગાંધી બાપુના 3 વાંદરાથી આપણે જે છે બચાવ આ 10 છો. ગાંધી બાપુના 3 વાંદરા કરી નાખો તો પછી કોષ્ટક કરવાની જરૂર ન પડે, અને ગાંધી બાપુના વાંદરા સૌથી ઈઝી રીત છે. બાકી કોષ્ટકની અંદર તમે મરી જાઓ તો ભૂલ પડે, બરાબર ને? તોય ભૂલ પડે, એટલે એના કરતા ઈઝી શું પડે? ગાંધી બાપુના કેટલા વાંદરા? 3. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45, ત્રીજો વાંદરો 60, બરાબર? એટલે અહીંયા લખી નાખું 30, 45, 60. ગાંધી બાપુના વાંદરામાં શું આવે? 2,
રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. જે ઊભી લાઈન છે ને શું કહેવાય? સાબા. બરાબર. આડી લાઈન છે ને શું કહેવાય? પાબા. અને આ શું છે ભાઈ? કર. બધાય ત્રિકોણમાં લાગુ પડે. હવે આપણે આ દાખલો કરીએ. સાવ ઇઝી મોસ્ટ આઈએમપી. બરાબર. ચોપડીનો બેઠો દાખલો. શું કીધું ભાઈ? 2 tan સ્ક્વેર 50 વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. બરાબર. તો 2 એમનેમ tan સ્ક્વેર 45. તો tan 45 નું સૂત્ર, tan નું સૂત્ર સાબાના છેદમાં 45 કીધું એટલે વચલા વાંદરામ જોવાનું. સાબા 1 અને પાબા 1 1 ના છેદમાં 1 એનો વર્ગ વત્તા cos નું સૂત્ર પાબાના છેદમાં 30 કીધું એટલે પેલા જોવાનું પાબા રૂટ 3 કર્ણ કેટલું 2 એટલે આપણે અહીંયા લખીએ રૂટ 3 ના છેદમાં 2 એનો વર્ગ માઇનસ sin સ્ક્વેર 60 sin નું સૂત્ર સાબાના છેદમાં તો સાબા કેટલા? રૂટ 3 કર્ણ કેટલા? આ વાંદરા લેવા જોઈએ 60 કીધું એટલા માટે એટલે રૂટ 3 ના છેદમાં 2. હાલો હવે 2 એમનેમ 1 ભાગ્યા 1 એટલે કેટલા થાય? 1 અને એનો વર્ગ એમનેમ વત્તા રૂટ 3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 માઇનસ રૂટ 3 નો વર્ગ 3 2 નો વર્ગ 1 વત્તા ને કોચા શું થાય? ઉડી જાય. હા કે ના? ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. 1 નો વર્ગ કેટલો થાય? 1 તો 2 કા દાખલો થઈ ગયો રોકડો. હાલો આગળ વ્યા જઈએ. અલગ અલગ શું કે સાહિત્યમાં અલગ અલગ પ્રશ્નપત્રની અંદર અલગ અલગ પ્રશ્નો હશે. આ ચોપડીના દાખલા આપણે લીધા છે મિક્સ કરીને ઉદાહરણના દાખલા છે. શું કીધું ભાઈ? sin a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 મોસ્ટ આઈએમપી દાખલો લખી નાખો. અને cos a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 sin આપણને એમ કીધું a ગ્રેટર ધેન b એટલે કે a મોટો હશે ને b કેવો હશે? નાનો. અને a અને b શોધો. આપણે જવાબ કીધો કે a અને b નો આન્સર જે છે એ બેયનો પ્લસ કરો એટલે 0 થી 90 ની વચ્ચે આવશે. પણ આપણે આ કઈ જોવાનું નથી એટલે કન્ફ્યુઝ ન થાય. આપણે એટલું જ જોવાનું. કેટલું જોવાનું? એટલું જ તે. તો ગાંધી બાપુના 3 વાંદરા આવડે? બોલો. પેલો વાંદરો કેટલાનો? 30 નો. બીજાનો વાંદરો 45. હાલો હાલો ત્રીજો વાંદરો 60. હાલો ડન છે. શું આવે? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. ઊભી લાઈન છે ને શું કહેવાય? આડી લાઈન ત્રાસી. ઓકે આગળ વ્યા જઈએ. હવે બચ્ચાઓ અહીંયા આપ્યું sin a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 sin a માઇનસ b એમનો. હવે 1 ના છેદમાં 2 છે તો આપણે એ જોવાનું બેટા કે sin ની કોની કિંમત 1 ના છેદમાં 2 થાય? sin 30 ની 45 ની કે 60 ની? તો ગોતીએ. sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. તો જોઈએ સાબામાં 1 કર્ણમાં 2 1 ના છેદમાં 2 એટલે કોનો જવાબ આવ્યો? sin 30. આમાં 1 ના છેદમાં રૂટ 2 થાય. આમાં રૂટ 3 ના છેદમાં 2 થાય એટલે sin 30 ની કિંમત 1 ના છેદમાં 2 આવે. આવે કે ન આવે? તો હવે sin 30 મૂકી દીધા 1 ના છેદમાં 2 sin તો આપણને પેલું સમીકરણ મળ્યું. શું મળ્યું? a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 30. સમીકરણ 1 થઈ ગયું. એવી રીતના આપણે બીજું સમીકરણ મેળવશું. આપણને કીધું cos a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 cos a પ્લસ b એમને. હવે બેટા આપણે cos ની એવી કિંમત ગોતવાની કે જેની 1 ના છેદમાં 2 વેલ્યુ થતી હોય. તો cos કોની કિંમત માટે? તો જોઈએ 1 ના છેદમાં 2 કેમ ગોતવાનું? તો cos નું સૂત્ર છે cos નું સૂત્ર કેવું? કર્ણ પાબાના છેદમાં. તો પાછળ બાજુમાં 1 હોવો જોઈએ. તો પાબા અહીંયા કેટલું છે? રૂટ 3 એટલે તો આવશે જ નહીં. અહીંયા પાબા કેટલું છે? 1. પણ કર્ણ કેટલા છે? આપણે તો 1 ના છેદમાં 2 જોવે. હવે અહીંયા જોઈએ પાબા કેટલું? કર્ણ કેટલું? મતલબ એવો કોની કિંમત થાય? cos 60. તો અહીંયા લખી નાખો cos 60. cos એટલે શું આવશે? a વત્તા b બરાબર 60. આ થઈ ગયું સમીકરણ. તો હવે આપણે લોપની રીતે સમીકરણ 1 અને 2 નો ઉકેલ મેળવીએ. તો સમીકરણ 1 માં b માઇનસ છે, આમાં b પ્લસ છે એટલે લખી સમીકરણ 1 અને 2 ને ઉમેરતા, કારણ કે નિશાની હરખી છે બરાબર ને. તો બોલો સમીકરણ 1 શું છે? a માઇનસ b બરાબર 30. સમીકરણ 2 શું છે?
હા કે ના? 60. બીબી એ કેટલી વખત છે? એટલે 2a ઇઝ ઇક્વલ ટુ 60 ને 30 90. બે ગુણાકાર છે, આ બાજુ હતો ભાંગાકાર. તેથી a બરાબર 90 ભાંગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 45. તેથી a બરાબર કેટલા થાય? 45 અંશ. કોઈને કઈ ડાઉટ? હવે એ મળી ગયો. બી ગોતવાનો તો સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ. બોલો કેમાં મૂકવું છે? 1. તો આપણે લખીએ a બરાબર 45 સમીકરણ 1 માં મૂકતા. કેમાં મૂકીએ છીએ આપણે? સમીકરણ 1 માં મૂકતા. આ મૂકતા તમે લખી નાખજો. સમીકરણ 1 શું છે? a માઇનસ b બરાબર 30. એ કેટલા? 45. b આપણી પાસે નથી ને, ઇઝ ઇક્વલ ટુ 30. એમ 30 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ b છે, આ બાજુ હવે તો પ્લસ. 45 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ b. તેથી b બરાબર કેટલા આવશે? 15. તો a મળ્યો 45 અને b મળ્યો 15. દાખલો થઈ ગયો પૂરો. આ દાખલો 45, 30 અને 60 એટલે શું કરવાનું? ગાંધી બાપુના 3. બોલો પેલો વાંદરો, બીજો અને ત્રીજો. તો 30, 45, 60. બોલો શું છે? 2 √ 2 2 √ 3. એક મિનિટ √ 3 1 1 1 1 √ 3. હા કે ના? બોલો હવે આપણને અહીંયા કિંમત મૂકવાની છે. તો આ ઊભી લાઈન છે એ સાબા છે, આડી પાબા ત્રાસી કર. ડન છે? આગળ વ્યા છે. હાલો 2 એમ શું આપ્યું? પેલા tan 45. tan નું સૂત્ર, tan નું સૂત્ર. તો 45 ના વાંદરામ જોવાનું સાબા કેટલા, પાબા કેટલા? એટલે જવાબ કેટલો આવે? 1/1 એનો વર્ગ. કોસ નું સૂત્ર, પાબાન છેદમાં કેટલા વાંદરો જોવાનો? પેલો. તો પાબા કેટલા? કર્ણ કેટલા? તો આપણે કરી નાખીએ √3/2 એનો વર્ગ. sin સ્ક્વેર sin નું સૂત્ર સાબાના છેદમાં કેટલામાં વાંદરો જોવાનો? ત્રીજો. સાબા કેટલા? કર્ણ કેટલા? બેન તારે જવાબ દેવાનો છે √3/2. હાલો 2 એમ 1/1 1 નો વર્ગ 1 થાય એટલે કૌંસમાં 1 મૂકી દો, વત્તા √3 નો વર્ગ 3 2 નો 4 √3 નો વર્ગ 3 2 નો 4 પ્લસ માઇનસ ઉડી ગયા. હાલો ડન છે. 2 એકા દાખલો થઈ ગયો પૂરો. હવે આપણે આગળ વધીએ. બધાને આવડે છે આ સમ સાવ ઈઝી છે. સમ કરવા માટે આપણને જોશે ગાંધી બાપુના કેટલા વાંદરા? 3 વાંદરા. પેલો વાંદરો 30 નો, બીજો 45 નો અને ત્રીજો શું હતો ભાઈ? 60 નો. બરાબર. શું હતું ભાઈ? 2 √2 2 √3 1 1 1 1 √3. ઓકે. હવે આપણે બધી કિંમત મૂકવા મળી એટલે સમનો આન્સર આવવા મળે. હવે sin 60 પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા માટે sin ની ફોર્મ્યુલા છે પસંદ હે પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્જન્સ. અને ગુજરાતી મીડિયમ વાળા માટે sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. મને કિંમત ખ્યાલો શું આવે? કેમ √3/2? તો કે 60 કીધું એટલે સાબા છે √3 અને કર્ણ કેટલા છે? 2. એટલે કેટલા આવે? √3/2. પરપેન્ડિક્યુલર √3, હાઇપોટેન્જન્સ 2 એટલે √3/2. સમજાણું કે નહીં? હાલ તારે મને આન્સર દેવાનું છે ભાઈ. cos 30 નો આન્સર શું આવે? હા તું જ, બીજું કોણ હોય? હા બોલ બઢિયા. એમાં શું આવશે? બરાબર. ચાલો cos 30 ગુજરાતી મીડિયમ વાળા. cos 30 નું સૂત્ર પાબાના છેદમાં પાબા. 30 કીધું એટલે પેલા વાંદરામ જોવાનું. તો પાબા એટલે આ નીચેની લાઈન √3. કર્ણ કેટલા? 2 એટલે મૂકવાના √3/2 પ્લસ. આ સમ થઈ ગયેલો નથી ને? થઈ ગયેલા હોય કે જો ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. પછી sin 30. sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા? 1. કર્ણ કેટલા? 2 એટલે 1/2 ગુણ્યા cos 60. cos નું સૂત્ર પાબાના છેદમાં પાબા કેટલા છે ભાઈ? તો 1 અને કર્ણ કેટલા? 2 1/2. sin ની ફોર્મ્યુલા પસંદ હે 30 માં કીધું એટલે 1/2. cos ની ફોર્મ્યુલા બઢિયા હે એટલે બેઝ અપોન હાઇપોટેન્જન્સ 1/2. હાલો √3 એટલે 3 થઈ ગયું. 2 × 2 એટલે 4. 1 એકા 1 એટલે 1 2 2 4
3 ને 1 કેટલા થાય? એના છેદમાં 4 એકા આન્સર કેટલો આવે? સમ થઈ ગયો પૂરો. ડન છે. ઓકે. અને આનું કાંઈ ઇંગ્લિશ કરવાની મને જરૂર લાગતી નથી. તે 4 1 4 જ થાય, એમાં કાંઈ બીજું ન આવે. બરાબર ને? હાલો આગળ અહીંયા જઈએ. સમ સાવ ઇઝી કરવાનો, તમારે શીખવાડવાનો મારે, તમારે કહેવાનું હું એમ કરીશ. શું આપ્યું છે ભાઈ આપણને? સાઈન એ બરાબર 3/. ઈ કરીએ પેલા ગઈકાલે એક સમ હતો, જે એ સમનો આન્સર કેમ 0 આવે એ મારે તમને કહેવાનો હતો. અગર લાઈવ લેક્ચર અટેન્ડ કર્યો હશે તો ખબર પડશે. sec થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? -1. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ, આવું મારે કરવાનું હતું. અહીંયા ધ્યાન રાખ ભાઈ બંધ છેલ્લે. હવે અહીંયા જે છે sec થીટા, તો કેવી રીતના કરશું? તો કે ફોર્મ્યુલા છે નિત્યસમનું, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્ર છે, ફોર્મ્યુલા છે. બરાબર. હવે sec સ્ક્વેર થીટા, sec થીટા એટલે કેટલા છે? -1. એટલે અહીંયા આવશે -1/2 માઇનસ tan સ્ક્વેર થીટા એમનમ ઇઝ ઇક્વલ ટુ 1 એમનમ. -1/2 કેટલો થાય? 1 થાય. આ +1 છે, આ બાજુ આવે તો -1, અને આ માઇનસ tan સ્ક્વેર થીટા છે બરાબર ને, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે tan સ્ક્વેર થીટા એમનમ. સો 1 માંથી 1 જાય એટલે 0. 0 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. એટલા માટે tan સ્ક્વેર થીટાનો આન્સર કેટલો આવે? 0 આવે. હા, હવે આનું રૂટ કાઢો તો 0 નું રૂટ કેટલું નીકળે બેટા? એટલે 0 જ. એટલે tan થીટાનો આન્સર કેટલો કહેવાય? 0 જ કહેવાય. ડન છે. તો આ સમ આવી રીતે ગઈકાલે ઓપ્શનમાં કરવાનો હતો, જે આપણે અટકી ગયા હતા ને મને ટપ્પો નહોતો પડતો કે આ સમમાં આગળ કેમ કરવાનું. જે લોકોએ અટેન્ડ કર્યો એને ખબર હશે, બાકી બીજામાંથી છાપો માર્યો હોય એને ખબર નહીં હોય. હાલો હવે આ સમ કરીએ. આને રફ કરી નાખું છું. આ હાથે થઈ જાય એવું છે. આગળ વ્યા જઈએ. જરાક ધ્યાન રાખો. સાઈન એ બરાબર 3/4 3/4. બોલો સાઈનનું સૂત્ર. સાબાના છેદમાં. હાલો ભાઈ, ઇંગ્લિશમાં શું કહેશું ભાઈ? હા, સાઈનની ફોર્મ્યુલા શું છે? પસંદ. એટલે આ આપણને પરપેન્ડિક્યુલર આપ્યું છે, આ આપણને હાઇપોટેન્જન્સ આપ્યું છે. હવે આપણે જે છે અહીંયા પાયથાગોરસ માટે રાઈટ એંગલ ટ્રાયંગલ દોર્યા, કાટકોણ ત્રિકોણ. અહીંયા એ આપું છું, અહીંયા બી આપું છું, અહીંયા સી, અહીંયા કાટખૂણો છે, થીટા એ પાસે લેવાનું, કારણ કે સાઈન એ છે એટલા માટે. એની સામેની બાજુ છે ને સાબા કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય પરપેન્ડિક્યુલર, એટલે બ્રેકેટમાં લખું છું પી. થીટાની પાછળની બાજુને કહેવાય પાબા, એને ઇંગ્લિશમાં કહેવાય બેઝ, એટલે લખું છું બી. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય ને ઇંગ્લિશમાં કહેવાય હાઇપોટેન્જન્સ, એટલે લખું છું એચ. ડન છે. ઓકે. સમની અંદર આપણને સાઈન એ સાબા બરાબર 3 આપ્યું, એટલે કે અહીંયા પરપેન્ડિક્યુલર 3 છે. પાબા સોરી કર્ણ આપણી આગળ કેટલા છે? 4, એટલે અહીંયા 4 લખી નાખો. તો આપણે એ બી ગોતવું પડશે. તો પાયથાગોરસનું સૂત્ર મૂકીએ. પાયથાગોરસે શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ. તો કર્ણ કોણ છે બોલો? કર્ણ કોણ છે? AC. હાઇપોટેન્જન્સ AC છે. તો ફોર્મ્યુલા કેમ થશે? AC² ઇઝ ઇક્વલ ટુ, હા કે ના? ઓકે. આડું એટલે લખાણું કે મારું ધ્યાન છે ને ઇસ્માઇલ સામે હતું. AC². AC² એટલે શું? 4, એટલે અહીંયા 4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB નથી એટલે એમનમ પ્લસ BC². BC કેટલું છે? 3, એટલે અહીંયા કેટલા કરી નાખવાનો? 3 નો સ્ક્વેર. 4 નો વર્ગ કેટલો થાય? AB² એમનમ 3 નો વર્ગ કેટલો થાય? પ્લસ છે, એમ આવે તો 16 - 9 ઇઝ ઇક્વલ ટુ AB². 16 માંથી 9 જાય એટલે કેટલા વધે? 7 વધે. મને આવડતું નથી એટલે AB² ઇઝ ઇક્વલ ટુ 7. તો AB ઇઝ ઇક્વલ ટુ 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે √7 વર્ગમૂળમાં 7. 7 નું વર્ગમૂળ નીકળે નહીં. આ AB² નો જવાબ હતો. આ AB છે એટલે AB બરાબર √7. કોઈને કઈ ડાઉટ? ઓકે. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણે શું ગોતવાનું છે? cos A. હાલો ગુજરાતી મીડિયમ વાળા બધાય બોલે. cos A નું સૂત્ર પાબાના છેદમાં. ઓકે. હાલો પછી ગુજલીશ વિદ્યાર્થી બોલે પાબાના છેદમાં કર્ણને શું કહેવાય? બળિયા હે. બરાબર ને? કારણ કે તમે ગુજલીશ કહેવાઓ, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી એમ. હાલો તો હવે અહીંયા બેઝ કેટલા છે? √7, અને કર્ણ કેટલા છે? એટલે √7/4 √7/4. સમ થઈ ગયો પૂરો. આગળ શું છે ભાઈ? 15 cot A ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો સાઈન A અને sec A ગોતો. તો ગઈકાલે આવો સમ કર્યો હતો લાઈવ લેક્ચરની અંદર, યાદ છે કે નથી યાદ?
શું કર્યું હતું? 15 ગુણાકાર છે. આ બાજુ આવે તો કોટ એ આપણને શું મળે? કોટ એ ઇઝ ઇક્વલ ટુ 8/. હા કે ના? ઓકે, કોટ નું સૂત્ર શું છે ભાઈ? પાબાના/. હાલ ભાઈ બોલ, કોટ એ નું ઇંગ્લિશમાં ફોર્મ્યુલા શું થશે? કોટ એની ફોર્મ્યુલા B/H. ખોટું છે. B/P. બડિયા ભી પસંદ ભી. હાલો હવે અહીંયા આપણે દોરીએ છીએ પાયથા દાદા માટે આપણે રાઈટ એંગલ ટ્રાયંગલ, કાટખૂણો, બરાબર? કાટકોણ ત્રિકોણ. ઓકે, અહીંયા રાખું છું A, અહીંયા રાખું છું B, અહીંયા રાખું છું C. B કાટખૂણો થયો. થીટા ક્યાં મૂકું? થીટા ક્યાં મૂકું? A પાસે. ઓકે, હવે આમાં સાબા કોણ થાય? BC, પરપેન્ડિક્યુલર, સામેની બાજુ છે એટલે સાબા. પછી પાબા કોણ થશે? AB, બરાબર? એને બેઝ કહેવાય. અને હાઇપોટેન્યન્સ કર્ણ AC. તો પાબા આપણી આગળ કેટલા છે? 8. અહીંયા મૂકી દો 8. આ સાબા કેટલા છે? 15. આપણે શું ગોતવાનું? AC ગોતવાનું. પાયથા દાદાનું સૂત્ર મૂક્યા. પાયથા દાદાએ શું કીધું ભાઈ? AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ. ઓકે, આપણે AC જ ગોતવાનું છે. AB આપણી આગળ 8 છે એટલે 8 નો વર્ગ. BC આપણી આગળ 15 છે, 15 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર 64, 15 નો 225, બે નો ટોટલ કરો 289. અને AC નું સ્ક્વેર રૂટ AC કેટલો મળે? 17. મળી ગયું? ઓકે, હવે અહીંયા આપણને ગોતવાનું છે સાઇન A. મને આવડતું નથી, તમારે આન્સર આપવાનો. સાઇન A નું સૂત્ર પસંદ હે, તો આન્સર શું આવશે? 15/. ઓકે, હાલો પછી આપણે શું ગોતવાનું છે? સેક A. સેક A નું સૂત્ર શું થાય ભાઈ? કર્ણના/. પાબા થાય ને? ઓકે, હે બઢિયા. હા બચ્ચા, ઠીક. અચ્છા, આન્સર બોલો. કર્ણ કેટલા છે ભાઈ? કેટલો મળ્યો? 17. અને પાબા કેટલા છે? A. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી સમ છે. છેલ્લા 3 સમ, પણ આ સમમાં ધ્યાન રાખવાનું નકર મોતિયા ખરી જાય. જાગો છો બધાય? હાલો, મજા આવશે. આ નિત્ય સમનો સમ છે. બેઝિક મેથ્સ વાળાને કદાચ પૂછાય, કઈ વાંધો. બેઝિક મેથ્સ વાળાને પૂછાય તો ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકાય, પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કમ્પલસરી કરવાનું. શીખવાડી દઉં છું, બહુ ઈઝી છે, પણ સમજી લો તો વાંધો નહીં આવે. સમ ઈઝી છે, પણ મોટા મોટા સ્ટેપ થાય એટલે અઘરું લાગે, પણ કંઈ છે નહીં. આપણને એમ કીધું કે સેક A બરાબર સેક A કાઉન્સમાં 1 - sin A અને સેક A + tan A બરાબર 1 આપણે સાબિત કરવાનું છે. એટલે આ બધાનો જવાબ કેટલો આવે? 1 આવે. એ આપણે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે. કરી નાખીએ. હાલો, અહીંયા ધ્યાન રાખો. અહીંયા લખવાનું સેક A. પહેલા હું લખું છું દાબા બરાબર શું લખું છું? દાબા બરાબર જબા નહીં, ડાબી બાજુ આપણે જવાબ 1 લાવવાનો. સેક A એમનમ, પછી 1 - sin A. અહીંયા આપણને શું આપ્યું છે ભાઈ? કોઈ મને કહેશો કે આ સમ કેવી રીતના કરવાનું છે? હાલો જો અહીંયા ધ્યાન રાખો. જો અહીંયા સેક A છે તો બધું આપણે સાઇન અને કોસમાં ફેરવીએ. એટલે સેક A એટલે આપણે શું લખીએ? 1// cos A. હવે અહીંયા જે છે 1 - sin A એમનમ. કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા શું છે? સેક A. સેક A નું ઊંધું શું થાય? તો કે cos, એટલે 1// cos A. tan A નું સૂત્ર છે sin A// cos A. હવે આ જે છે 1// cos A નો ગુણાકાર 1 હારે કરવો એટલે 1 × 1 અને છેદમાં cos A માઇનસ એમનમ આ બેયનો ગુણાકાર કરવો એટલે 1 × sin A એટલે sin A// cos A. કોઈને કઈ ડાઉટ આમાં? સાવ ઈઝી. પછી અહીંયા જે છે 1 cos A વત્તા sin A cos A. હા કે ના? હવે જરાક ધ્યાન રાખજો. આ કાઉન્સ માઇનસ છે, છેદ હરખા છે, અપોન હરખા છે, એટલે એક વખત લખું છું 1 - sin A cos A. અહીંયા તે છેદ હરખા છે એટલે એક વખત લખીશ. શું લખીશ? 1 + sin A અને છેદમાં cos A. કોઈને કઈ ડાઉટ? હવે આ બે કાઉન્સનો ગુણાકાર કરીએ. 1 2 વખત છે એટલે 1 નો સ્ક્વેર, પ્લસ માઇનસ માઇનસ સાઇન 2 વખત છે એટલે સાઇન સ્ક્વેર નો વર્ગ એના છેદમાં cos A નો સ્ક્વેર કરો એટલે કેટલા થાય? cos સ્ક્વેર A. હવે ફોર્મ્યુલા છે 1 નો વર્ગ 1 જ થાય, sin સ્ક્વેર A એમનમ એના છેદમાં cos સ્ક્વેર A એમનમ. ઓકે, આ સૂત્ર છે 1 - cos સ્ક્વેર A 1 - sin સ્ક્વેર A એટલે શું થાય?
કોસ સ્ક્વેર એ અને છેદમાં અપોનમાં કોસ સ્ક્વેર એ છે એ એમને ઉડી જાય એટલે જવાબ કેટલો આવે 1. એટલે પછી લખવાનું કે ડાબા બરાબર જબા ઇંગ્લિશ મીડિયમ વાળાને લખવાનું લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા લખવાનું લેફ્ટ હેન્ડ સાઈડ. આ જવાબ આવે ગયો. હવે સમજાવીએ બરાબર ને સાહેબ? હજી એકવાર સમજાવું. સૂત્ર ખબર હોય ને તો જ ખબર પડે ને કે લોચા પડે. સેક બધું સાઈન કોસમાં ફેરવવાનું. સેકનું સૂત્ર છે 1/, કોસ 1 - સાઈન એ એમને. સેકનું સૂત્ર 1/, કોસ. ટેનનું સૂત્ર સાઈનના છેદમાં કોસ. 1/, કોસ છે એનો ગુણાકાર 1 હારે કરવો એટલે 1 × 1 1 × 1 અને છેદ કોસ એ એમને માઇનસ એમને. 1 નો ગુણાકાર હું સાઈન એ હારે કરું એટલે સાઈન એ છેદમાં કોસ એ એમને. આ બ્રેકેટ છે એ આખું એમને, એના કાંઈ ચાળા કર્યા નથી. હવે તો કે ભાઈ કોસ કોસ કોમન છે એટલે એક વખત લખ્યું, કોસ કોસ કોમન છે એટલે એક વખત લખ્યું, બાકી ઉપર બધું એમને રાખ્યું. આ એક માઇનસ વાળું છે એક પ્લસ વાળું છે એટલે એક 2 વખત છે એટલે 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ સાઈન એ 2 વખત છે એટલે સાઈન સ્ક્વેર એ અને કોસ એ નો ગુણાકાર કરો એટલે કોસ સ્ક્વેર એ. 1 નો સ્ક્વેર 1 થાય માઇનસ સાઈન સ્ક્વેર એ એમનમ કોસ સ્ક્વેર એ એમનમ 1 - સાઈન સ્ક્વેર એટલે કોસ એ થાય એના છેદમાં કોસ સ્ક્વેર એ ઉડી જાય એટલે આન્સર કેટલો આવે 1. નિત્યસમની ગઈકાલ મેં સૂત્ર લખાવ્યું હતું બેટા સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે આ સાઈન સ્ક્વેર થીટા પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, તો કોસ સ્ક્વેર થીટાનું ફોર્મ્યુલા શું થાય 1 - સાઈન સ્ક્વેર થીટા. તો આ 1 - સાઈન સ્ક્વેર થીટા હતું એટલે એની જગ્યાએ આપણે શું મૂક્યું કોસ સ્ક્વેર થીટા. છેદમાં તો કોસ સ્ક્વેર હતું તો એ કટ થઈ ગયું એટલે આન્સર કેટલો આવ્યો 1. હાલો ક્લિયર થઈ ગયું? તો આવી રીતના સમ કરવાનું છે. સમજાણું કેપી? ઓકે. એના પછીનો સમ એક સાથે બધા સમ લખીશું. સાવ ઈઝી સમ. શું કીધું ભાઈ? x બરાબર આ x ની કિંમત ગોતવાની છે. હવે અહીંયા કીધું cot સ્ક્વેર 45. તો આપણે ફોર્મ્યુલાની પ્રમાણે વેલ્યુ મૂકતા જ જઈએ એટલે પતે. કેમ? ગાંધી બાપુના 3 વાંદરા દોરી નાખીએ. પેલો વાંદરો કેટલાનો 30, બીજો વાંદરો 45 અને ત્રીજો વાંદરો 60. ઓકે. ફોર્મ્યુલા શું છે ભાઈ? 2 √2 2 √3 1 1 1 √3 બરાબર. હાલો હવે કિંમત બધી મૂકવાની છે. x એમનમ મલ્ટીપ્લાય એમનમ. કોટનું સૂત્ર પાબાના છેદમાં સાબા બળિયા બી પસંદ બી એટલે 1/1 1/1 એનો સ્ક્વેર માઇનસ સેકનું સૂત્ર કર્ણના છેદમાં પાબા. કર્ણ કેટલા 2, પાબા કેટલા 1 એટલે 2/1 એનો સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર 30. સાઈનનું સૂત્ર સાબાના છેદમાં કર્ણ એટલે 1/2 એનો સ્ક્વેર. અહીંયા 1/8 એમનમ બરાબર. x ની કિંમત ગોતવાની છે. x એમનમ 1/1 એટલે 1 જ થાય અને 1 નો સ્ક્વેર કેટલો થાય 1 થાય. 2/1 એટલે 2 જ થાય. 2 નો વર્ગ કેટલો થાય 4. 1 નો વર્ગ એટલે 1 અને 2 નો વર્ગ એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 1/8. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. આ x ગુણ્યા કોટ સ્ક્વેર 45 છે એટલે x નો ગુણાકાર હું કોની હારે કરવાનો છે કોટ સ્ક્વેર 45 એટલે x ગુણ્યા 1 કરવાના છે. તો x નો ગુણાકાર 1 હારે કરો એટલે કેટલા આવે x આવે -4 પ્લસ 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/8. તો પડ્યો x નો ગુણાકાર 1 હારે એટલે કેટલા કરવાના x -4 એમનેમ પ્લસ 1/4 બરાબર 1/8. હવે આપણે આનું સિમ્પ્લિફાઈ કરીએ તો કેવી રીતના કરશું જરાક ધ્યાન રાખજો. હું x ને એમનેમ જ રાખું છું. આ બેનો જ વહીવટ કરું છું. ચોકે ચોકે 16 એટલે કેટલા આવશે -16 પ્લસ 1 એના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1/8. x એમનેમ. હવે 16 માંથી 1 જાય એટલે 15 એટલે -15/4 ઇઝ ઇક્વલ ટુ 1/8. હવે 15/4 છે એ માઇનસ છે. આ બાજુ આવે તો પ્લસ એટલે x ઇઝ ઇક્વલ ટુ 1/8 વત્તા 15/4. તો હવે છેદ હરખા કરવા પડશે. તો આને કોની હારે ગુણવા પડશે 2 હારે કરવા પડશે ને. તો આ 8 8 થઈ જાય ને એટલે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. એટલે અહીંયા જે છે x બરાબર કેટલું થશે ભાઈ 15 દુ 30 30 એકા 30 અને છેદમાં 4 દુ કેટલા થઈ ગયા 8 15 દુ 30 30 વત્તા 1 એટલે વત્તા 1 કરવાનો ઉભો રહ્યો એટલે 1/8 વત્તા 30/8 1/8 એમનેમ 15 દુ 30 30/8 એમનેમ 30 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 31/8.
સંપૂરક. ઓલી મેથડથી થઈ જ જાત, પણ એક મિસ્ટેક ન્યા ઈ થઈ લગભગ. ઈ આ બાજુ લાવ્યો ને તો ઈ મેં રેસિપ્રોકલ કરી નાખ્યું ને, લગભગ ઈ મેથડથી લગભગ સમતો થઈ જવો જોઈએ, પણ આપણે ત્યાં માથાકૂટ નથી કરતા, કારણ કે તમારે જાવું સૂત્રાયન છે એટલે. હા, ભાગુ સભા. હાલો છેલ્લો સમાજનો, આ તમારે જાતે કરવાનો. કરશો અત્યારે? થઈ જશે કે પછી હિન્ટ આપું? થઈ જશે ને. 13/12. તો સેક એટલે હું સમજવાનું? કરણ. અને આ શું સમજવાનું? પાબા. હાઇપોટેન્શન અપોન બેઝ. સાબા ગોતી લ્યો એટલે સમ થઈ ગયો પૂરો. ડન છે? તો આ એક સમાથે કરવાનું. Painted, Painless Learning.